વેલકમ ટુ વાતચીત વિથ ખુશાલી. એક બહુ સરસ પ્રણાલી છે આપણી સંસ્કૃતિની, જેના દ્વારા ધર્મની રક્ષા અને ચારિત્ર્યનું નિર્માણ શક્ય બને છે. હું વાત કરી રહી છું કથા કહેવાની પ્રણાલીની. થોડો વિચાર કરો કે જો આપણી પાસે રામાયણ અને મહાભારતની કથાઓ ના હોત તો શું થાત? કથાઓ છે તો જ આપણું અસ્તિત્વ છે એવું હું માનું છું. અને કથાકાર જો વિદ્વાન હોય તો કંઈ જ ન ઘટે. તો આજે આપણી સાથે છે એવા જ વિદ્વાન ભાગવતાચાર્ય શ્રી અશોકભાઈ ભટ્ટ, જેમની આગવી શૈલી અને વાણીથી કથાનો કોઈ પણ પ્રસંગ હંમેશા જીવંત બનતો હોય છે. અને એમણે 800 થી વધારે ભાગવત કથાઓ કરી છે અને 15 વર્ષની ઉંમરથી તેઓ આ શુભ કાર્ય કરતા આવ્યા છે. તો આજે એમની સાથે સત્સંગ કરીએ. કેમ છો અશોકભાઈ? હા બેન, ખૂબ મજામાં હો બેન. અમારો આનંદ કે આજે અમે તમારી સાથે જોડાઈ શક્યા. હા બેન, બરોબર. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે ભગવાન કૃષ્ણના જ્ઞાન યોગની સરળ વ્યાખ્યા હોય તો કેવી હોય? ભગવાન કૃષ્ણના જ્ઞાન યોગ શું કામ? ભગવાન તો સર્વગુણ સંપન્ન હતા. ભગવાન શ્રી કૃષ્ણ માં કયો યોગ નહોતો એમ આપણે પ્રશ્ન કરી શકાય કે ભગવાન તો સર્વગુણ સંપન્ન હતા. અને જ્ઞાન યોગમાં તો 7 જ વર્ષની ઉંમરે જગતને એવો ઉપદેશ આપ્યો કે કર્મણા જાયતે જંતુ કર્મણ્યેવ હિ લીયતે દુઃખમ સુખમ ભયમ ક્ષેમમ કર્મણ્યેવાધિપદ્યતે. માત્ર 7 વર્ષની ઉંમરે ગોવર્ધનને ધારણ કર્યો ત્યારે બ્રજવાસીઓને એને ઉપદેશ આપ્યો. તો જ્ઞાન યોગમાં તો બચપણથી જ એવા દિવ્ય અને અલૌકિક હતા. હા, એટલે કૃષ્ણ તો સર્વગુણ સંપન્ન છે અને આપણે તો એમને નારાયણ સ્વરૂપ, ભગવત સ્વરૂપ જ માનીએ છીએ. તો કૃષ્ણ ભગવાન તો સર્વગુણ સંપન્ન છે. હા બેન, કહો બીજો પ્રશ્ન. મારો બીજો પ્રશ્ન એ છે કે વ્યક્તિ અધ્યાત્મમાં ક્યારે જઈ શકે? અધ્યાત્મમાં જવા માટે માણસના અનેક જન્મના પુણ્ય સત્કર્મ હોય તો જ અધ્યાત્મમાં જઈ શકે. જેમ આપણે કોઈ પણ સ્થળે જવું હોય તો કોઈ જગ્યાએ ટિકિટ લેવી પડે, કોઈ જગ્યાએ પરવાનગી લેવી પડે, રજા લેવી પડે. એમ અધ્યાત્મના માર્ગમાં જવા માટે પણ માણસના સારા કર્મ, માણસના સારા વિચારો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને અનેક જન્મના સારા કર્મો જયારે એકત્ર થાય છે ત્યારે માણસની અંદર યોગ્યતા પ્રાપ્ત થાય છે. અને કારણ કે અધ્યાત્મમાં જવું સહેલું નથી. અનેક જન્મના સારા સત્કર્મો હોય તો જ માણસ અધ્યાત્મ માર્ગે જઈ શકે છે. સાચી વાત છે. અને વ્યક્તિને મોક્ષ ક્યારે મળે? મોક્ષ પણ એવી જ વાત છે. મોક્ષ એટલે મુક્તિ. માણસને એ કઈ અકસ્માત નથી. મુક્તિ તો, મોક્ષ તો માણસને અનેક જન્મના ફળ જયારે પાકે ત્યારે જ એને મોક્ષ મળતો હોય છે. અને મોક્ષ માટે આમ તો એવો ભાવ છે કે ભાઈ આપણે આ જીવ ઈશ્વરના રૂપની અંદર વિલીન થઈ જાય, જીવ ઈશ્વરના રૂપની અંદર સમાઈ જાય, એ બહુ ઉચ્ચ કક્ષા છે. એને માટે તો આપણે ત્યાં શાસ્ત્રોમાં કહ્યું છે ને કે ખરાબ કર્મ પણ સમાપ્ત થઈ જાય અને સારા કર્મ પણ સમાપ્ત થઈ જાય. જમા અને ઉતાર એ જયારે એકદમ ઇક્વલ થઈ જાય ત્યારે જીવ પોતાના સત્કર્મથી, ભક્તિથી એ ભગવત સ્વરૂપની અંદર એ મોક્ષ પામી શકે છે. મીરાબાઈની જેમ. હા, મીરાબાઈની જેમ. સાચી વાત છે. અને કોઈ બહુ જ તાર્કિક હોય, બધી વાતમાં તર્ક આવતો હોય એમને પહેલા, તો એને ધર્મ અને અધ્યાત્મનો માર્ગ કઈ રીતે સમજાવવો જોઈએ? હવે તાર્કિક વ્યક્તિમાં તર્કમાં બે વસ્તુ છે.
સારા તર્ક છે ને બે પ્રકારના છે. માણસને સારા તર્ક પણ આવે, સારા તર્કથી સારા પ્રશ્નો પૂછે. એક તર્કનો બીજો પ્રકાર છે કુતર્ક. એને ખરાબ જ વિચાર આવે, અવળા વિચાર જ આવે, એને કોઈ સારો તર્ક એને આવતો જ ન હોય. તો એને સમજાવવા તો બહુ કઠણ વાત છે, કારણ કે એના જેવી વાત છે કે મારે સમજવું જ નથી. તો એને સમજાવવા બહુ કઠિન છે. એને તો કોઈ સિદ્ધ મહાપુરુષ, કોઈ પહોંચેલા મહાપુરુષ હોય તો એ જ એને સમજાવી શકે છે. બાકી કોઈ પણ જ્ઞાની વ્યક્તિનું પણ ત્યાં કામ નથી. એ તો કોઈ સિદ્ધ સંત હોય કે એના પુણ્યનો પ્રતાપ હોય ને તો એવા માણસોને એ સુધારી શકે છે. કે જેમ કે નારદજીને વાલિયા લુટારાનો ભેટો થયો તો નારદજીનું જે તપ હતું એને કારણે એની સામે એની અસર પડે છે. એમનો માણસ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરીને બોલવા જાય તો ઠીક વાત છે, એટલી અસર થતી નથી. એટલે બહુ તાર્કિક વ્યક્તિને સમજાવવા કઠણ છે. જો ઈશ્વર કૃપા હોય તો જ એ થઈ શકતું હોય છે. હા. અને વ્યક્તિને જીવનમાં સફળ થવું હોય તો અધ્યાત્મ કઈ રીતે મદદરૂપ બને? હા, સફળતા માટે તો માણસે પુરુષાર્થ કરવો પડે. અને અધ્યાત્મ એ અલગ વસ્તુ છે. અધ્યાત્મ તો માણસને સત્ય, ધર્મ, સદાચાર, નીતિનો માર્ગ, પવિત્રતા, આ જેટલા સદગુણો છે એ બધા આધ્યાત્મ માર્ગના પાયા છે, એનો આધાર છે. અને મોટે ભાગે જો માણસ નૈતિકતાના માર્ગે ચાલતો હોય તો સ્વાભાવિક છે કે એને અંતે તો વિજય સત્યનો જ થતો હોય છે. જો માણસ નૈતિકતાના માર્ગે ચાલતો હોય તો એને સફળતા મળતી જ હોય છે. અને ન મળે તો એનો અર્થ એ થયો કે ભગવાન એની કસોટી કરે છે, ભગવાન એની પરીક્ષા કરી રહ્યા છે. અને પરીક્ષામાં પાસ થવા માટે એને પરીક્ષા આપવી જ રહી. બાકી માણસના સત્કર્મ અને સારા વિચારો માણસનું કલ્યાણ કરે જ છે, 100%. એમાં કોઈ સંશય જ નથી. હા, એમાં કોઈ સંશય નથી. બરોબર છે. અને ઘણી નેગેટિવિટી હોય આજુબાજુ, ત્યારે શાંત અને સ્થિર કઈ રીતે રહી શકાય? નેગેટિવિટીનો સામનો તો માણસે સારા વિચારો અને સારું સ્થાન, એક રસ્તો તો એવો છે બહુ નેગેટિવિટી હોય તો સ્થાન બદલવું, જગ્યા બદલવી, સંગ બદલવો. કારણ કે બહુ અઘરી વસ્તુ છે નેગેટિવિટીમાંથી બહાર આવવું. જો કોઈ સારા સજ્જન, સમજદાર, જ્ઞાની અને સદાચારી વ્યક્તિનો સંગ મળે તો માણસમાં એની મેળે મેળે નેગેટિવિટી એક ક્ષણમાં ત્યાંથી ચાલી જાય છે. કાં સારા સંતનો સંગ કરવો, કાં કોઈ સારા શાસ્ત્રનું, સારા પુરાણો, ગ્રંથો, રામાયણ, ભાગવત કે ગીતાજી એવા કોઈ સારા ગ્રંથનું વાંચન કરવું, જેનાથી નેગેટિવિટીનો નાશ થાય છે. અથવા તો કોઈ સારી કથા સાંભળવી, સારા સંતનું પ્રવચન સાંભળવું, જેનાથી પણ આપણી નેગેટિવિટીનો નાશ થતો હોય છે. એટલે વાંચન, કથા, સંત, સંગ અને ભૂમિ આ બધું મેટર કરતું હોય છે ને? હા 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 બેન, બધું મેટર કરતું હોય છે. અને માણસના સારા અને ખરાબ કર્મો પણ બહુ મોટા મેટર કરતા હોય. અને ભગવાનની પ્રાપ્તિ માટે કયો માર્ગ લેવો ઉચિત છે, નામ જપ કે ધ્યાન? ભગવાનની પ્રાપ્તિના આમ તો આપણા શાસ્ત્રોમાં ઘણા માર્ગો બતાવ્યા છે. કે ધ્યાન છે, ઉપાસના છે, ભક્તિ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, યોગ માર્ગ છે. આ બે માર્ગ વિશેષ જોવાતા હોય છે. યોગ માર્ગ જે અઘરો છે, આપણે કહ્યું ને ધ્યાન માર્ગ, જે થોડો અઘરો છે, જેમાં તો અભ્યાસથી
બહુ જબરજસ્ત પ્રયત્ન પછી સાચું ધ્યાન લાગે છે. કારણ કે સાચું ધ્યાન લાગવું ક્યાં સહેલું છે. માણસ આંખ બંધ કરે તો અટપટા અને આડા ને અવડા અને વિપરીત વિચારો નું એક જેને કહીએ ને કે એક આમ વાતાવરણ ખડું થઈ જતું હોય છે. એટલે એમાંથી નીકળવું બહુ અઘરું છે. સરળ માર્ગ છે નામ જપ. નામ જપ માટે ખૂબ કહેવામાં આવ્યું છે. આપણા તમામ ધર્મગ્રંથોમાં નામનો ખૂબ મહિમા કહેવામાં આવ્યો છે. ભગવાને ગીતાજીમાં પણ કહ્યું કે યજ્ઞો ઘણા છે, પણ સૌથી શ્રેષ્ઠ કોઈ યજ્ઞ હોય તો એ જપ યજ્ઞ છે. યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ. સૌથી શ્રેષ્ઠ કોઈ યજ્ઞ હોય તો જપ યજ્ઞ છે. અને જપમાં કેવું છે કે કોઈ પણ જગ્યા, કોઈ પણ સ્થાન, હાલતા ચાલતા બેસતા ઉઠતા ગમે ત્યારે માણસ જપ કરી શકે, ભગવાનના નામનું સ્મરણ કરી શકે. એ જો આદત પડી જાય તો અત્યારે તો બેન કલયુગ ચાલે છે અને આ હડાહડ કલયુગની અંદર સૌથી સરળ અને સૌથી તાકાતવાન જો કોઈ માર્ગ હોય તો એ નામ જપનો છે. રામાયણે પણ કહ્યું કે કલિમલ કેવલ નામ આધારા, સુમર સુમર નર ઉતરહી પારા. તો રામનો મહિમા તો અનંત છે. રામાયણ, ભાગવત, ગીતાજી, કલો, કેશવ, કીર્તનાથ. ગીતાજીમાં પણ કહ્યું, ભાગવતમાં પણ કહ્યું કે કલો, કેશવ, કીર્તનાથ. કલયુગની અંદર ભગવાનના નામ જપની બહુ મોટી તાકાત છે. માણસને જો પ્રયત્ન કરવો પડે પણ ધીરે ધીરે જો આદત પડી જાય તો નામ જપ માણસને બહુ સાગરની પાર તારી દે છે. નામ જપ જ આપણને ઉગારી શકે કળિયુગમાં. હા, સૌથી સહેલો માર્ગ છે. કારણ કે નામ જપમાં તમારે નથી તમારું કામ છોડવાનું, નથી તમારે કોઈ ઉપવાસ કરવાના, નથી તમારે ક્યાંય કોઈ સ્પેશિયલ બેઠક કરવાની. ધ્યાન કરવું હોય તો તમારે સ્નાન કરવું પડે, બ્રહ્મુહૂર્તમાં ઉઠવું પડે, તમારે એ રીતે આસનથી બેસવું પડે, વ્યવસ્થિત સમય આપવો પડે. જયારે નામ જપ કેવો છે કે તમે હાલતા ચાલતા બેસતા ઉઠતા કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ તમારા મનમાં સતત તમે પરમાત્માના નામનું સ્મરણ કરી શકો છો. જે સૌથી સરળ અને સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. સાચી વાત છે. અને ભગવદ ગીતા જયારે કહેવાયેલી અશોકભાઈ, ત્યારના સમયનો કોઈ અજાણ્યો પ્રસંગ જો અમારી સાથે તમે શેર કરો તો અમને ટકી રહેવા માટેની પ્રેરણા મળે, જો શક્ય હોય તો. હા, એ પ્રસંગ તો આપને હું નહીં કહી શકું. એના માટે થોડું મારે મનન કરવું પડે. પણ એક વાત આપને કહું કે ભગવાને અર્જુનને ગીતા કહી છે. હું આપને મને યાદ આવી ગયું. ચાલો, સરસ આપણે વાત કરી. મને યાદ આવી ગયું કે ભગવાને બ્રહ્મ ઉપદેશ માત્ર અર્જુનને નથી આપ્યો, દુર્યોધનને પણ આપ્યો. ભગવાને જે વિશ્વરૂપનું દર્શન અર્જુનને કરાયું અને જેના દર્શન માત્રથી અર્જુન કૃષ્ણ રૂપને એક સામાન્ય રૂપમાંથી પરિબ્રહ્મ પરમાત્માને સ્વરૂપે એને ઓળખ્યા, એ સ્વરૂપ તો ભગવાને દુર્યોધનને પણ બતાવ્યું હતું એની રાજસભામાં. પણ જો એની પાત્રતા નહોતી, એની લાયકાત નહોતી, એ ઓળખી નથી શક્યો કે કૃષ્ણ એ જ નારાયણ છે, કૃષ્ણ એ જ પરિબ્રહ્મ પરમાત્મા છે. તો કદાચ લાયકાત ન હોય, અધિકાર ન હોય તો ભગવાન સામે આવીને ઉભા હોય ને તો માણસને એમ થાય કે આ તો કોઈ નાટકનો કલાકાર છે, આ તો કોઈ રૂપ લઈને આવ્યો છે, અથવા તો ગમે તેવા દર્શન કર્યા પછી જેને એની કદર નથી થતી, જે એને ઓળખી નથી શકતો, જે રૂપના દર્શન કરીને અર્જુનનો બેડો પાર થયો એ જ રૂપના દર્શન દુર્યોધનને પણ થયા છે. પણ પાત્રતા નથી એટલે પરિબ્રહ્મ પરમાત્માને ઓળખી નથી શક્યો. જયારે કૃષ્ણ પાંડવોના રાજદૂત બની અને દુર્યોધનને સમજાવવા ગયા છેલ્લે, ભગવાનની ઈચ્છા એવી હતી કે મહાભારતનું યુદ્ધ ન થાય. આ યુદ્ધ ન થાય એ અટકાવવા માટે ભગવાન પાંડવોના શાંતિદૂત બની
અને દુર્યોધનને સ્વયં શ્રી કૃષ્ણ દ્વારિકાના સમજાવવા ગયા. વિચાર કરો કે આ જગતમાં પરિબ્રહ્મ પરમાત્મા જેને સમજાવવા જાય કેટલી મોટી વાત છે. અને એટલી મોટી વાત કે સ્વયં પરિબ્રહ્મ પરમાત્મા દુર્યોધનના ભલાઈની વાત એને સમજાવે છે, છતાંય દુર્યોધન એ સ્વીકારવા અને માનવા તૈયાર નથી. આનાથી તો મોટી વાત કોઈ હોય જ ન શકે. ભગવાન સમજાવે છતાંય જેને સમજવું જ નથી. તો મારો કહેવાનો અર્થ એવો છે કે ઘણી વાર ભગવાનની પાસે રહેનારા પણ એને ઓળખી નથી શક્યા. ઘણી વાર સામે દર્શન થવા છતાં માણસ પોતાની લાયકાત ન હોવાથી એને ઓળખી શકતો નથી. તો ઈશ્વર કૃપા કરે તો જ વ્યક્તિ એને ઓળખી શકે છે. તો બાકી તો પરિબ્રહ્મ પરમાત્માને ઓળખવા માટે પણ એની કૃપા તો જોઈએ તો જ માણસ એને ઓળખી શકે. અને ઓળખી શકીએ તો ભવસાગર પાર થઈ જાય. અરે ઓળખી શકીએ તો પ્રશ્ન જ ક્યાં રહ્યો. જો ઓળખી શકવાની સમજણ આવી જાય તો એવા સંતો તો અત્યારે ભગવાન કરતા જાજા પૂજાય છે. આપને બે ચાર નામ આપું તો આજે વીરપુરમાં લોહાણા તો ઘણા છે દુનિયામાં, પણ આજે વીરપુરમાં એક લોહાણો એવો થયો કે આજે આખું જગત જેને યાદ કરે છે, મોટા મોટા વિદ્વાનો, આજે મોટા મોટા પંડિતો જલારામ બાપાનું નામ યાદ કરીને વંદન કરે છે. જેને ભગવાનને ઓળખ્યા, એ એની કક્ષા છે. જેવી રીતે નરસિંહ મહેતાએ ઓળખ્યા, જેવી રીતે મીરાબાઈએ ઓળખ્યા, જેવી રીતે તુકારામે ઓળખ્યા, જેવી રીતે સંત એકનાથે ઓળખ્યા. ઘણા સંતો આપણે ત્યાં થયા છે કે જેને ભગવાનને ઓળખ્યા. જેને ભગવાનને ઓળખ્યા છે એ તો જગતમાં અજર અને અમર થઈ ગયા. આજે આપણે એમ કેવું પડશે કે જેટલી માનતા રામની લેવાય છે એટલી માનતા આમી જલારામની પણ લેવાય છે. આ એને ઈશ્વરના ઓળખનું આ ફળ છે. આ એની કક્ષા છે. આજે જેટલા મંદિરો રામના નહીં મળે એટલા મંદિરો હનુમાનજી મહારાજના મળશે. તો આ ઈશ્વરની ઓળખનું પરિણામ છે. તો ભગવાન તો ઓળખાઈ જાય તો પછી જીવનમાં બાકી કઈ રહેતું જ નથી. સાચા ભક્તનો મહિમા પણ વધે. હા, સાચી વાત છે બેન, સાચી વાત છે. અને આજે અમને તમે ધર્મ અને અધ્યાત્મનું બહુ જ ગૂઢ જ્ઞાન એકદમ સરળ ભાષામાં સમજાવ્યું, એના માટે આભાર. અરે બેન, એ તો મારી ફરજ છે. આજે રામાયણ, ભાગવત અને ગીતા માણસ માત્ર એનો આશ્રય કરે તો પછી એને બીજું કઈ કરવાની જરૂર નથી. અને મારા જીવનમાં સૌથી મોટો પ્રભાવ રામાયણ, ભાગવત અને ગીતાજીનો રહ્યો છે. સંતોના પ્રવચનોનો રહ્યો છે. અનેક સંતોને સાંભળ્યા પછી આ ગ્રંથોનો એક માત્ર થોડો ઘણો અભ્યાસ કર્યાથી આજે જે કઈ ભગવાનની કૃપા કરી છે એ આ ગ્રંથોના જ આશીર્વાદ છે. અમને પણ ઘણા પ્રશ્નોના સમાધાનો મળ્યા, એના માટે પણ આભાર. અરે બેન, ના, સાચી વાત છે. મારી ફરજ છે. અને આપે આ રીતે એક સારી વાત કરી તો હું તો માનું છું કે આ પણ એક સત્સંગ છે. આ પણ તમે સારા પ્રશ્નો કરવા એ તો બહુ આપણે ત્યાં ભક્તોના પણ પ્રકાર છે 4. એમાં સર્વથી શ્રેષ્ઠ ભક્ત છે જિજ્ઞાસુ. રામાયણમાં ભક્તના 4 પ્રકાર છે. એક અર્થાર્થી, એટલે જેને કંઈક જોઈએ છે, એક અર્થાર્થી છે. એક બીજો પ્રકાર છે કે જે જ્ઞાની છે, જેને બધી ખબર છે. બીજો પ્રકાર છે જિજ્ઞાસુ, કે જેને જિજ્ઞાસા છે કે ઈશ્વર શું છે. અને ચોથો પ્રકાર છે દુઃખી, આર્ત, જેને દુઃખ છે કે કોઈ, અને દુઃખના તો અનેક પ્રકારો છે. મુખ્ય પ્રકાર 3 છે: આદિ, વ્યાધિ ને ઉપાધિ. આ 3માં બધા દુઃખ આવી જાય છે. તો 4 પ્રકારના ભક્તો છે. આપે સરસ પ્રશ્ન કર્યો એટલે આપ જિજ્ઞાસુ માં ગણાવો. તો જિજ્ઞાસુ વ્યક્તિ આવા પ્રશ્ન પૂછે તો આજે લોકોને પણ સારી વસ્તુ જાણવા મળે. જે વ્યક્તિ જે જાણતા હોય પોતપોતાનો ભાવ વ્યક્ત કરતા હોય છે. આપણે પ્રશ્ન પૂછ્યા, મને ખૂબ સારું લાગ્યું. અને આપના પ્રશ્ન પૂછવાથી
આ એક સારી વાત લોકો પાસે પણ પહોંચે છે અને બહુ સારો વિચાર છે. આપના વિચારને હું ખૂબ ધન્યવાદ આપું છું. આભાર. થેન્ક યુ. હા બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.